બરારા અને ગોવા ગામોમાં ચોમાસા પહેલા જ તળાવો ઊંડા કરીને પાણી નિકાલની સુવ્યવસ્થા કરવામાં આવી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આગોતરા આયોજન અને વહીવટી તંત્રના શ્રેષ્ઠ સંકલનને કારણે ભારે વરસાદ છતાં જનજીવન સુરક્ષિત રહ્યું છે। દર વર્ષે પૂરનો સામનો કરતા બરારા અને વોવા ગામમાં ચોમાસા પહેલા જ તળાવો ઊંડા કરીને પાણીના નિકાલની સુચારુ વ્યવસ્થા કરાઈ હતી, જેના પરિણામે જળબંબાકારની સમસ્યા નિવારી શકાઈ। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સમયસર સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। આ સાથે જ માર્ગ અને મકાન પંચાયત, વીજ તેમજ પોલીસ વિભાગે 24 કલાક ખડેપગે રહીને અવરોધાયેલા રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા અને વીજ પુરવઠો ત્વરિત પુનઃસ્થાપિત કર્યો હતો। સ્થાનિક સરપંચો, યુવા સંગઠનો અને ગ્રામજનોના સક્રિય સહયોગથી પાટણ જિલ્લા વહીવટી તંત્રએ આપત્તિ વ્યવસ્થાપન અને પ્રજા કેન્દ્રિત શાસનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ વર્ષે જે વરસાદ પડ્યો, ચોમાસું અત્યારે 2 દિવસ પહેલાં કન્ટિન્યુ વરસાદ પડ્યો, એની અંદર અમારે પાણી આવ્યું પણ ગયા વર્ષ કરતાં ઓછું આવ્યું અને જે સરકારે આગોતરું બરારાના ડેમનું જે ઓગન કરાવી નાખ્યું એનાથી આ વખતે રાહત રહી। તંત્ર દ્વારા જે કામગીરી અને અગાઉથી પગલાં લીધા તેથી જે આગલી સાલે જે વિકટ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને ના અનુસરે એ અનુસંધાને ખૂબ સારી વ્યવસ્થા તંત્રએ કરી અને તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ હતી એનાથી લોકોને કોઈ પણ હાલાકીનો સામનો કરવો પડ્યો નથી। ગોવાની અંદર અને આજુબાજુના વિસ્તારોની અંદર ગયા વર્ષે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ એનામાંથી બોધપાઠ લઈ અને આ વખતે વહીવટી તંત્રએ પ્રી મોન્સૂન પ્લાનિંગના ભાગરૂપે જે લૂપ હોલ્સ હતા એને પૂરા કરવા માટે કરીને, ધારો કે અમારે બરારાનું તળાવ તૂટે તો આ વખતે બરારાના તળાવનું પહેલેથી જ રિપેરિંગ અને મરામત કરી રાખેલી હતી। આપણા વિસ્તારમાં જ્યાં પાણીનો પ્રશ્ન હતા ભરાવાના કારણે એ અત્યારે સંપૂર્ણ નીકળી ગયેલ છે। હાલ કોઈ તકલીફ પરિસ્થિતિ છે નહીં। અધિકારીઓની કામગીરીમાં અમારી વિસ્તારની મુલાકાત આવેલા કલેક્ટર સાહેબ શ્રી, ડીડીઓ સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી સર્વે મુલાકાત લીધી છે અને જે જ્યાં જરૂર પડી ત્યાં અમને સાથ સહકાર આપ્યો છે। પોલીસ પણ ખરા પગે છે। પીઆઈ સાહેબ શ્રી 24 કલાક 2 દિવસથી સતત પેટ્રોલિંગ અને જ્યાં સાથ સહકાર પડે ત્યાં જરૂર પડે ત્યાં સાથે જ